ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભવનાથ મંદિર બાદ મુચકુંદ મહાદેવ મંદિર પણ વહીવટદાર શાસન હેઠળ. ભૂતનાથ મહાદેવને 151 કિલો ફ્રૂટ શણગારના દર્શન કરી ભક્તો થયા વિભૂત. રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહ પરિવારને પાયલટે બચાવ્યા.
અને શિકારની શોધમાં ગિરનારનો ડાલામથ્થો આવી ચડ્યો રસ્તા પર. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભવનાથ મંદિર બાદ મુચકુંદ મહાદેવ મંદિરમાં પણ વહીવટદારનું શાસન આવ્યું છે. ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિરને સરકાર હસ્તક લેવામાં આવ્યા પછી ભવનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા મુચકુંદ મહાદેવ ગુફાનો વહીવટ પણ મંગળવારે પ્રાંત અધિકારી દ્વારા વિધિવત રીતે સંભાળી લેવામાં આવ્યો હતો. અધિકારીઓની ટીમે સ્થળ પર નિરીક્ષણ કરીને હસ્તાક્ષર પ્રક્રિયા શરૂ કરી મંદિરની તમામ મિલકતોની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ગિરનાર ઉપર અંબાજી મંદિરના મહંતના બ્રહ્મલીન થયા પછી જે રીતે એક પછી એક પ્રસિદ્ધ મંદિરોના મહંત પદને લઈને વિવાદો શરૂ થયા છે, જેને લઈને સરકારે પણ હસ્તક્ષેપ કરીને જ્યાં સુધી મહંત પદનો વિવાદ પૂર્ણ ના થાય અને નવા મહંતની નિયુક્તિ કરવામાં ના આવે ત્યાં સુધી મંદિરોના વચગાળાના વહીવટ માટે મંદિરોમાં વહીવટદાર શાસને લાદી દેવામાં આવ્યું છે. સૌથી પહેલા અંબાજી મંદિર બાદ ભવનાથ મંદિરે વહીવટદાર લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ આવતા ભવનાથ મંદિર અને પ્રેમગીરી અતિથિ ભવન ખાતે પ્રાંત અધિકારીએ વહીવટદાર તરીકેનો કબજો લીધા પછી દામોદર કુંડ પાસે આવેલા મુચકુંદ મહાદેવ મંદિર ગુફાનો પણ કબજો લેવામાં આવ્યો હતો. મંદિરે દર્શન કરીને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હાલ મુચકુંદ મહાદેવ મંદિરમાં હસ્તાક્ષર પ્રક્રિયા શરૂ કરી છે. જેવી રીતે ભવનાથ મંદિરમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે તે રીતે અહીં પણ કામ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ભવનાથ મંદિર અને પ્રેમગીરી અતિથિ ભવનની તમામ યાદીઓ તૈયાર કરી લેવામાં આવી છે. અહીં પણ તે રીતે ભાવિક ભક્તોને કોઈ અગવડતા ના પડે તે રીતે રીતિ રિવાજ અને પરંપરા અનુસાર પૂજા આરતી કરવામાં આવશે. ભવનાથ મંદિર ટ્રસ્ટની મિલકત એવી મુચકુંદ મહાદેવ મંદિર અને મુચકુંદ ગુફા, તો એમનું આજે પ્રાથમિક સર્વેક્ષણ કરવામાં આવેલું છે. અહીંયા જે પદ્ધતિથી પૂજા વિધિ જે ભક્તો મુલાકાત લે છે, તો એ બધી જે પ્રથાઓ અહીંયાના રિવાજો એ બધાની જાણકારી મેળવી છે. એ પ્રમાણે અહીંયા જે અમારા વહીવટીતંત્રના બોર્ડ પણ લગાવવામાં આવશે અને જે કંઈ સાફ સફાઈથી માંડી અને પૂજા વિધિ, દર્શન, દાન, ભેટ આ બધી પ્રથા જે રીતે ભવનાથ મંદિરમાં લાગુ કરવામાં આવેલી છે એ જ રીતે અહીંયા પણ લાગુ કરવામાં આવશે. અને ભવનાથ મહાદેવ મંદિરમાં જે રીતે અમે ઇન્વેન્ટરીનું પણ જે બનાવી છે એ જ ઇન્વેન્ટરી અહીંયા મુચકુંદ મહાદેવ જે છે એની તમામ મિલકતોની પણ આજે ચાલુ કરવામાં આવેલી છે. અને અહીંયા પણ જે વહીવટદાર દ્વારા જે પણ પ્રક્રિયાઓ ભવનાથ મહાદેવ મંદિરમાં લાગુ કરવામાં આવી છે એ જ પ્રમાણે અહીં પણ લાગુ કરવામાં આવશે. ભવનાથ મહાદેવ મંદિર અને મુચકુંદ મહાદેવ મંદિર એમના હસ્તાંતરણની પ્રક્રિયા હજી ચાલુ છે અને તમામ ઇન્વેન્ટરીને એ બધું બની રહ્યું છે. એટલે જે બજારમાં ખોટા મેસેજ, ખોટી અફવાઓ જે કંઈ પ્રસારિત થાય છે એનાથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને આવા તત્વો સામે કોઈ પણ પ્રકારનું ધ્યાન ન રાખવા અમારી વહીવટીતંત્રની સર્વેને અપીલ છે. દામોદર કુંડ ખાતે પ્રવેશ બંધીમાં છૂટછાટ સાથેનો સુધારેલો હુકમ જાહેર કરાયો છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના 37 જળાશયો પર પ્રવેશ બંધી ફરમાવતા દામોદર કુંડનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને લઈને કલેક્ટરે નવું જાહેરનામું બહાર પાડીને દામોદર કુંડમાં છૂટછાટ આપવામાં આવી છે. વિરોધને પગલે તંત્રએ સુધારેલું જાહેરનામું જાહેર કર્યું છે, જેમાં દામોદર કુંડને પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્ત કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા રજૂ થયેલ દરખાસ્તને માન્યતા આપી તંત્રએ દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓને હાથ પગ ધોવા તથા ધાર્મિક વિધિઓ માટે પ્રવેશની છૂટછાટ આપી છે. શ્રદ્ધાળુઓએ પોતાની સલામતી જાળવી ધાર્મિક વિધિઓ કરવી પડશે. જો વધુ વરસાદ કે પાણીની આવકથી એલર્ટ જેવી સ્થિતિ થાય તો તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. દામોદર કુંડમાં પવિત્ર સ્નાન બાબતે પાબંદી દૂર કરવાના નિર્ણયને લઈ આભાર પત્ર અપાયો હતો. જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જૂનાગઢ જિલ્લાની 37 જેવી પૌરાણિક અને પ્રવાસન સ્થળ પર લોકોના પ્રવેશ પર પાબંદી મૂકી છે.
જેમાં દામોદર કુંડ પર પ્રવેશ બંધીને સાધુ સંતો, સર્વે સનાતની ધાર્મિક જનતા, હિન્દુ સંગઠનો ખૂબ જ વ્યથિત અને દુઃખની લાગણી અનુભવી હતી. દામોદર કુંડ આદિ અનાદિ કાળથી સનાતની હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. હાલ શ્રાવણ માસ ચાલે છે, ત્યારે બાદ હિન્દુ ધર્મની આસ્થાનો વિશેષ માસ એટલે કે પિતૃ માસ પણ આવે છે. ત્યારે દામોદર કુંડમાં સ્નાન કરવાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. સમગ્ર ભારતથી અને દેશ વિદેશથી લોકો દામોદર કુંડમાં સ્નાન માટે આવે છે. સરકારે પાબંદીના સ્થળમાંથી દામોદર કુંડ સ્થળમાં ફરી છૂટ આપી દીધી છે, જેને લઈ સાધુ સંત સમાજ, સનાતની હિન્દુ ભાઈઓ વતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આભાર પત્ર અપાયો હતો. અમારું તીર્થ ફેડરેશન છે એ ઓલ ઇન્ડિયા તીર્થ ફેડરેશન અર્થાત ગંગા સભા, અને અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે અમારા પરમ ભગવાન એટલે શંકરાચાર્યજી. ભારતના ઇતિહાસમાં પહેલી વખત દામોદર તીર્થ ક્ષેત્રને એને અસાનધારામાં લઈ ગયા. એક દિવસમાં હિન્દુ અસાનધારામાં લઈ ગયા. જ્યાં લગાડવાના છે ત્યાં નહોતા લાગ્યા. પરંતુ આ તીર્થ ક્ષેત્રો છે એની ઉપર કાયદેસર જે કલેક્ટર હોય, ડેપ્યુટી હોય, આ બધા લોકો તંત્રએ શું કર્યું? કોઈ નીચેના લોકો સુધી ગયા જ નહીં. પોતાના નાના કર્મચારી સુધી ગયા હોત ને તો આ પ્રશ્ન કોઈ દી આવે જ નહીં. નવા અધિકારી છે તો નવા અધિકારી આવતા હોય તો એમણે પૂછવું જોઈએ કે આમાં શું થાય, કેમ થાય. જળાશયો છે, જળાશયની દ્રષ્ટિકોણમાં તમે તીર્થક્ષેત્રોને લઈ જાઓ. દામોદર તીર્થક્ષેત્ર ભગવાન રાજાધિરાજ નારાયણના અસ્થિ વિસર્જન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જન થયા એ તીર્થક્ષેત્રમાં, જેને રાજરથનું બિરુદ મળ્યું. અને આજે આપણે મોતીબાગ ભવન જોઈએ છીએ, નાનજી કાલિદાસ મહેતા. તો આવા તીર્થક્ષેત્રો છે, જટાશંકર સનિધ્ય હર્ષવનરેખા મહાનદી કનખલદમ ઉચ્યતે, જેની કલ્પોમાં ગણના છે એવું જટાશંકર મહાદેવ ઉપર તમે એને ત્યાં પ્રતિબંધ મૂકો, ત્યાં જવાની મનાઈ, જંગલ ખાતું રોકે. ખરેખર સદબુદ્ધિ પણ આવી છે. અને આ તાત્કાલિક અસરથી એવડો મોટો વિરોધ થયો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સંસ્થા, કાલે કરણી સેનાથી માંડીને એ બધા આવ્યા હતા. તીર્થક્ષેત્રો ઉપર વિરોધ. અને ખાસ કરીને હું ચોથી જાગીરને પણ ધન્યવાદ આપું છું કે તમે આ પ્રશ્નને ઠેઠ ઉપર સુધી લઈ ગયા છે. કાલની ડિબેટની ચર્ચાઓમાં જ આ જ ચાલતું હતું બધું. તો ભગવાન કામનાથ મંદિર માંગરો, તો કામનાથ મહાદેવ મંદિરમાં આપણે દર્શનની પણ મનાઈ. તમે પાણી આવે ત્યારે આપણો પોલીસ ખાતાનો સ્ટાફ હોય જ છે, માથે હોય છે, એની સરાહના કરીએ છીએ. આપણે જે એ ડિવિઝન છે, ભવનાથ પોલીસ છે, ત્યાં ટ્રાફિક હોય છે. તો આ વ્યવસ્થામાં પણ બધા લોકો હોય છે. માત્ર અને તીર્થક્ષેત્રોને તમે જો જળાશય બનાવો તો મા ભગવતી તમે ગંગાજીને રોકી શકવાના જ, મા યમુનાજીને રોકી શકવાના છો તમે? નહીં. તીર્થક્ષેત્ર છે, દેવ મંદિરો છે, એ સમગ્ર હિન્દુ સમાજની આસ્થાઓના કેન્દ્ર છે. તમે એને કોઈ કાળે રોકી શકો એમ નથી. 1962નું જૂનાગઢનું સેટલમેન્ટ, જે મંકોડી સાહેબના સેટલમેન્ટ તરીકે એની અંદર તમામ હક છે એ હિન્દુ સમાજને પ્રતિપાદિત થયેલા છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને પરમ પ્રદય શ્રી ગોપાલનજી બાપુ દ્વારા અમે એનો વિરોધ કર્યો 2008ની અંદર, એનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ને અમારી આ જીત હતી. તમે ગિરનારને જંગલ વિસ્તાર તરીકે ઘોષિત કરો, પણ અમારી ત્યાં જે મંદિરો છે, દેવ મંદિરો છે, એ પ્રદીપ ખન્નાનો સચિવનો આ કાગળ છે એ પણ અમે અત્યારે એમને આપ્યો. બીજું, આની સાથે સાથે ઇન્દ્રેશ્વર મહાદેવ, તો ઇન્દ્રેશ્વર મહાદેવનો રોડ હજી સુધી જંગલ ખાતું બનાવવા દેતું નથી. શા માટે ભાઈ? અવડું મોટું પ્રાચીન મંદિર છે,
કોર્પોરેશન અત્યારે મંજૂર કરી દીધેલો છે રોડ બનાવવાને. સ્વયં મુખ્યમંત્રીશ્રીએ પોતે ત્યાં ગ્રાન્ટ ફાળવી અને આવડા મોટા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. ત્યારે આજની તારીખે અમે સરાહનીય રીતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સંસ્થાઓ મારફત અમે આભાર પણ માન્યો કે તમારી ભૂલ છે તો એ તમે સ્વીકારી પણ લીધી અને આ કર્યું છે. એટલે અમે આભાર દર્શને કરવા આવ્યા છીએ, જેથી કરીને કર્મચારી પોતે પણ જાગૃત રહે અને ભવિષ્યમાં ભૂલ ના થાય તો એ જે તે સંસ્થાના પ્રતિનિધિઓને પણ બોલાવી અને આ પ્રશ્નોના આવા કોઈ પ્રશ્ન આવે તો એના નિકાલ થાય. આજે જે વિષય જે ગઈકાલનો બન્યો કે ભાઈ શ્રી દામોદર કુંડની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે પ્રશાસન દ્વારા જે ત્વરિત જાહેરનામું બહાર પાડી અને જે રદ કરવામાં આવેલ કે જે યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે કે ત્યાં સ્નાન માટે પણ પ્રતિબંધ હતો, તે તાત્કાલિક યુદ્ધના ધોરણે રદ કરી અને ફરી નવું જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલ અને તે સ્થળ ઉપર તીર્થ સ્થળ છે ત્યાં આપણે આસ્થાનું કેન્દ્ર આવેલ છે, ત્યાં હવે તમામ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી શકશે. આ તકે પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા જે કોઈ નિર્ણય લેવામાં આવે ત્યારે ગિરનારની અંદર સાધુ સંતો સેવાકીય સંસ્થાઓ સાથે પણ વિમર્શ કરીને લેવામાં આવે એવી અમારી એક માગણી છે. જૂનાગઢમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. અવિભાજ્ય ભારતીય સંસ્કૃતિની સ્મૃતિરૂપ અને વૈદિક પરંપરાની ધ્વજવાહક સંસ્કૃત ભાષાના ગૌરવગાન માટે જૂનાગઢ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. રાજ્ય સરકારે રક્ષાબંધનના પાવન દિવસે સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની અનોખી પહેલ કરી છે, જેનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવું, નવા પેઢીમાં સંસ્કૃત ભાષા માટે રુચિ જમાવવી અને આ અત્યંત ઐતિહાસિક ભાષાનું સંરક્ષણ કરવું છે. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં શરૂ થયેલી વિવિધ પ્રવૃત્તિઓના પ્રારંભે આજે આ યાત્રા સ્થાનિક સરકારી ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થઈ અને બહાઉદ્દીન કોલેજ સુધી યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને ઇન્ચાર્જ કલેક્ટર તથા મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર અને જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિદ્યાલય સંચાલકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સંસ્કૃત વેશભૂષા અને સંસ્કૃત શ્લોકોના ગુંજથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો. યાત્રા દરમિયાન સંસ્કૃતમાં શ્લોકો, સ્ત્રોતો તથા સૂત્રોચ્ચારમાં મંગલ ધ્વનિથી સમગ્ર માર્ગનો માહોલ આધ્યાત્મિક બની ગયો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં ગવાયેલ ગરબાએ યાત્રામાં કળાત્મક સ્પર્શ ઉમેર્યો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ને ગુજરાત સરકાર તરફથી સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમનું 6 થી 8 આ 3 દિવસોએ સંસ્કૃત ભાષાનું સંવર્ધન થાય, સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય, દરેક જનમાનસ સુધી સંસ્કૃત ભાષાનું મહત્વ પહોંચે અને વધુમાં વધુ લોકો સંસ્કૃત ભાષા છે એમના પ્રત્યે લગાવ રાખે, એમના પ્રત્યે એ વધારે ને વધારે સંસ્કૃત ભાષા બોલતા થાય, એનું મહત્વ એમને જળવાય એ માટે થઈને આ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયેલું છે. જેમના આ 6ઠી તારીખે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન જુનાગઢ મુકામે થયેલું છે. ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલથી લઈ અને બહાઉદ્દીન કોલેજ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા આજે યોજાનાર છે, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઠુમર સાહેબ હાજર રહેનાર છે, જિલ્લા સમાહર્તા અને જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ ઉપસ્થિત રહેનાર છે, કમિશનર સાહેબ ઉપસ્થિત રહેનાર છે, સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, જિલ્લા ડાયટ, એમના પ્રાચાર્ય આ બધા જ આ ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહી અને સંસ્કૃત ભાષાનું ગૌરવ છે એ વધે, એમનું મહત્વ, એમનું મહાત્મ્ય એ વધે એ માટેના પ્રયાસો કરનાર છે ને સામાન્ય જનમાનસ સુધી સંસ્કૃતને પહોંચાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે. તે અંતર્ગત 3 દિવસના ત્રિવિધ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે જૂનાગઢ ખાતે પણ યોજી રહ્યા છીએ. જે અંતર્ગત આજે ગુજરાત
જે ગર્લ્સ હાઈસ્કૂલ અહીંયા છે તેની અંદર આપણે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન આપણે કરવામાં આવ્યું છે. સંસ્કૃત ગૌરવ યાત્રા છે જે ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલથી લઈને બહાઉદ્દીન કોલેજ સુધી નીકળશે. તે કાર્યક્રમમાં આજે અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઠુંબર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને મહાનુભાવો હાજર રહેલ છે. અને આજના દિવસે આપણે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. આવતીકાલે સમગ્ર જિલ્લામાં સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને ત્યાર પછી આપણે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. ભૂતનાથ મહાદેવને 151 કિલો ફ્રૂટ શણગારના દર્શન કરી ભક્તો અભિભૂત થયા હતા. શ્રાવણ મહિનાની પવિત્ર 11ના દિવસે જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવને 151 કિલો ફળોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મહંત મહેશગીરી બાપુની આગેવાની હેઠળ મંદિરમાં સત્સંગ, સ્તુતિ અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના સેવક મીત કુબાવતે જણાવ્યું હતું કે મહાદેવને 151 કિલો વિવિધ ફળોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં કેરી, દ્રાક્ષ, સફરજન, નાશપતી સહિતના ફળોનો સમાવેશ કરાયો હતો. ભક્તોએ આ શણગારના દર્શન કરી ભાવ વિભોર અનુભવ કર્યો હતો. વિશેષ રૂપે મહિલાઓ અને પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓ માટે આ શણગાર આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આજે પવિત્ર શ્રાવણ માસના દિવસે મંગળવારના રોજ સુદ 11ના નિમિત્તે અમે ભૂતનાથ મહાદેવનો ફળથી 151 કિલો ફ્રૂટનો શણગાર કરેલો છે, જેના અનુરૂપ આજે શિવ ભક્તોએ ઝાઝી સંખ્યામાં દર્શનનો લાભ લીધો છે અને આજે અમે આ સુદ 11 છે તેને ઉજવી છે. જૂનાગઢના જોગેશ્વર મહાદેવ મંદિર ખાતે અમરનાથ યાત્રા દર્શનનું આયોજન કરાયું હતું. બરફમાંથી પસાર થઈ શિવ ભક્તોએ બર્ફાની બાબાના દર્શન કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવ શિવનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જેને લઈને વાતાવરણ ધર્મમય બની ગયું હતું. શ્રાવણ માસના બીજા સોમવારે જોગી પાર્ક સ્થિત જોગેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી. જોગેશ્વર યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને ભક્તિ, સેવા અને સમર્પણનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અમરનાથ યાત્રા ન કરી શકતા ભક્તો માટે અહીં આત્માની તૃપ્તિ અને દર્શનની અનુભૂતિ મળી હતી. ઠંડકથી છલકાતું શિવલિંગ અને ભક્તોના મંત્રોચ્ચાર સાથે હર હર મહાદેવનો નાદ સમગ્ર વાતાવરણને એક અજોડ દિવ્યતા પ્રદાન કરતો હતો. ભવ્ય ગુફામાં અમરનાથ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. લાઇનમાં ઉભેલા ભક્તો એક પછી એક બરફના રસ્તા પર ચાલીને શિવલિંગ સુધી પહોંચતા જાણે અમરનાથ સુધી પહોંચતા જણાતા હતા. શિવલિંગને બીલીપત્ર, પુષ્પોથી અને ભક્તિથી રીઝવતા ભક્તોને અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા જોગેશ્વર મહાદેવ યુવક મંડળ અને તેમની ટીમે આખું આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ રીતે સંભાળ્યું હતું.
જોગેશ્વર મહાદેવ મંદિર જોગી પાર્કની અંદર અમરનાથ દર્શનનું આયોજન કર્યું હતું. જેમાં આપણને ગ્રામજનો, નગરજનો તથા અમારા મિત્ર મંડળ સ્વયંસેવક ભાઈઓના સાથ સહકારથી અમારું કાર્ય ખૂબ જ સરસ અને સફળ રીતે અનુકૂળ થયું છે. તો હું જોગેશ્વર મહાદેવના મંદિરના પૂજારી તરીકે સર્વે તમામ સ્વયંસેવકો ભાઈઓનો દિલથી અને નમ્રથી આભાર વ્યક્ત કરું છું. પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે આજે મહાદેવની અસીમ કૃપાથી આપણે વોર્ડ નંબર 7ના જોગેશ્વર મહાદેવ મંદિરે દાદા અમરનાથના દર્શનનું આયોજન રાખેલું હતું. તેમાં સર્વ ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ આપણે સાથ સહકાર આપ્યો. બધા ભાઈઓ મિત્રો, આજે શેરીના બધા લોકોએ પણ સહકાર આપ્યો. તેના માટે હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. મહાદેવ હાથ. જૂનાગઢ શહેરમાં બુધવારે સવારથી વરસાદી માહોલ રહ્યો હતો, પરંતુ બપોરના સમયે જોરદાર ઝાપટું વરસી જતા રોડ પરથી પાણી વહેતા થઈ ગયા હતા અને લોકો ઊંઘતા ઝડપાઈ ગયા હતા. વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર
જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહ પરિવારને પાયલટે બચાવી ઉમદા માનવીય ફરજ બજાવી હતી. જૂનાગઢથી વેરાવળ જતા મીટર ગેજ રેલવે રૂટ પરથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ 3 બાળ સિંહ સાથે એક સિંહ પરિવાર ટ્રેક પર જ આરામ ફરમાવી રહ્યો હોય પાયલટે ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી. સમય સૂચકતાથી ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવાતા 5 સિંહનો જીવ બચ્યો હતો. છેલ્લા 4 મહિનામાં જ આ રીતે રેલવે ટ્રેક પર આવી ગયેલ 29 જેટલા સિંહના જીવ બચાવાયા હોવાનું રેલવે તંત્રએ જણાવ્યું હતું. પેસેન્જર ટ્રેન જ્યારે જૂનાગઢથી વેરાવળ તરફ જઈ રહી હતી ત્યારે પાયલટે ટ્રેક પર એક સિંહ, એક સિંહણ અને તેમના 3 બચ્ચાઓને સૂતા જોયા હતા. લોકો અને પાયલટે સમય સૂચકતા વાપરી તુરંત જ ટ્રેનને ઇમરજન્સી બ્રેક મારી દીધી હતી અને અટકાવી દીધી હતી. ટ્રેનના ગાર્ડ દ્વારા તરત વન વિભાગને જાણ કરાઈ હતી અને રેલવે ટ્રેક પર આરામ ફરમાવી રહેલા સિંહ પરિવારને દૂર કર્યા હતા. સિંહ પરિવાર પરથી સંપૂર્ણ ખતરો દૂર થયા બાદ ટ્રેનને આગળ લઈ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનામાં 29 સિંહના જીવ બચાવવામાં આવ્યા છે જ્યારે એક વર્ષમાં 159 જેટલા સિંહના જીવ બચ્યા છે. જૂનાગઢમાં ગેડિયા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સરદારપરા સ્થિત ગેડિયા કોળી સમાજની વાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં અતિથિ વિશેષ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, વિમલ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 1 થી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ વિશેષ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 563 વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગેડિયા કોળી સમાજના યુવકો તેમજ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ શહેર ગેડિયા કોળી સમાજ સંગઠન દ્વારા જૂનાગઢ મહાનગરમાં વસતા ગેડિયા કોળી સમાજના ધોરણ 1 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓનું, ધોરણ 9 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું અને કોલેજમાં જે વિદ્યાર્થીએ 70% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓનું કુલ 563 વિદ્યાર્થીઓનું ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય શ્રી દેવભાઈ માલમ, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને જ્ઞાતિના આગેવાનો દ્વારા આ 563 વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માન આપી જાહેરમાં જે સન્માન કરવામાં આવશે. ખૂબ જ સારું પરિણામ વિદ્યાર્થીઓ લાવ્યા છે. 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં 90% કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પરિણામ લાવ્યા છે. એટલે ગેડિયા કોળી સમાજ આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. શિકારની શોધમાં ગિરનારનો ડાલામથો રસ્તા પર આવી ચડ્યો હતો. જૂનાગઢના ગિરનાર પર્વતના જંગલોમાં વસવાટ કરતા અભયરાજ સિંહનો આશ્ચર્યજનક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગિરનારના જંગલમાંથી એક ડાલામથો સિંહ સીધો બિલખા રોડ તરફ આવી ચડ્યો હતો. શિકારની શોધમાં જંગલની બોર્ડર પાર કરી આ સાવજ રોડ ક્રોસ કરવા માંગતો હોય તેમ રોડ નજીક આવી પહોંચ્યો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થનારા વાહન ચાલકો થોભી ગયા હતા અને સાવજનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. એક રિક્ષાની સામે સીધો ડાલામથો આવી ઊભો રહ્યો અને નજરો મળતા જ રિક્ષા ચાલકના રૂવાડા ઊભા થઈ ગયા હોય તેમ લાગતું હતું. લોકોમાં થોડી હચકાચાહટ દેખાઈ હતી, પરંતુ સાવજ કોઈ પ્રકારની હિંસાત્મક હલચલ વગર રસ્તા પર શાંત સ્થિતિમાં હતો. આ સમાચાર વન વિભાગ સુધી પહોંચતા તેમનો સ્ટાફ ઘટના સ્થળે તાકીદે દોડી આવ્યો અને ધીરજપૂર્વક આ સાવજને જંગલ તરફ પાડ્યો હતો. સરકડિયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરુ
રાઘવદાસજી મહારાજ સાથે સેવકે વિશ્વાસઘાત કર્યો હતો. રૂપિયા 9 લાખની સેવકના નામે ખરીદ કરેલ જમીનના સેવક દ્વારા 2.5 કરોડ માંગવામાં આવ્યા હતા. સેવક નરેન્દ્ર રાદડિયા દ્વારા મહંત હરિદાસજી મહારાજને ધમકી આપવામાં આવી હતી. ધમકીને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તાલુકા પોલીસ દ્વારા હજુ સુધી FIR કરવામાં આવી નથી. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા એક વખત મહંત દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ દ્વારા સત્વરે FIR દાખલ કરવા લઘુ મહંત તેજસદાસ ગુરુ રાઘવજી દાસ મહારાજ દ્વારા માંગ કરવામાં આવી છે. હું સરકડી હનુમાનજી મંદિરે સેવા પૂજા આરતી કરું છું. बात એવું છે કે અમારા એક વિવાદ ચાલી રહ્યા છે. हाँ, दुनिया तो जमीन की बात कर, लेकिन जमीन जायदाद की बात करता हो तो बाबा बनता नहीं. सबसे पहली बात तो बीजी बात वहाँ सीताराम मंदिर हमारे मूर्ति था हनुमान जी की, वहाँ અત્યારે 8 गुटा जमीन एना માટે અમે આ જમીન લેતી વેચતી જતી વખતે 2008 में અમે લીધું હતું. આ જમીન में दावा वगैरह बहुत चालू હતું. એ વજહ से નરેન્દ્રભાઈ નામે જે તે વખતે સમાધાન કરીને પૈસા લેતી દેતી કરી નરેન્દ્રભાઈ નામે અમે રસ્તા બીજ કરાવ્યા હતા. દાવા ચાલતું હતા, એ સમાધાન કરીને અમે જીનતી પડ્યા, બધે ખર્ચા અમે કર્યું હતું. બીજી વાત कि एम कहता है कि पुलिस की कि जाकर के मैं गुनो नहीं बनता रेवेन्यू से अमे कहे साहब मैं खोटो सोगंदनामा करूँ सबसे पहले गुनो ताज बने. बीजी गुनो जाकर के 9 लाख की जमीन 1 करोड़ 60 लाख रुपया में बेचो ही ने आ 40 लाख रुपया ढोकड़ा ले लूँ तो हवारो पाड़ी लीधी. आ जाकर के 17 गुनो करूँ. विश्वासघात तो हमारे साथ नहीं करूँ. तो कहવાનો मतलब है साहब एम गुनो ही गुनो बनी रहा है. आ सबसे बड़ा कि हमारा साथ आने सुधी में कम से कम 5-1 बार हमने धमकी मिली गया. आ 2 तो मर्डर थी गया, हमारे ऊपर हमलो और थी गया है. आ बधाए आ जमीन करता बाप बनाना भैया सबसे बड़ा रुपया आ पैसानी बाबत है. लालच बुरी भलाय पैसा માટે બધે કરી રહ્યા છે. તમે ધ્યાન દો અને એની યોગ્ય કાર્યવાહી કરીને FIR ફાડીને એને તત્કાલ ભીતર લ્યો और सच्चाई ની તપાસ करो कि मैं से हूँ हमें खोटो ये તમે જવા માટે तैयार છે. वो खोटो तो वो करे. आप बाकी बात अगर हमारे ऊपर जाननी, अगर हमारे पर कोई हुमलो या कोई भी अंकुश अगर भगवान की कृपा से अगर थी जाता तो एની जिम्मेवारी पुलिस और वહીવટી તંત્ર રહે છે. જે તે સમયે અમારા ગુરુજીએ એક વિશ્વાસુ સેવકના નામે જમીન ખરીદી કરેલી હતી. આ જમીન મજેવડી ગામે આવેલી છે અને જમીન 12.5 વીઘા જેવી જમીન છે. પણ એમાં વાદ વિવાદ ને આ તે વાદાઓ જેમાં દાવો બધે ચાલતા હતા. જે અમારા ગુરુજીએ બધું એને ટાઇટલ ક્લિયર કરી અને નામે ભાઈને નામે દસ્તાવેજ કરાવ્યો. હવે એ ભાઈની નીતિ બગડી હતા. હવે એ બાપુ પાસે જે 9 લાખની જમીન હતી એને 1 કરોડ 60 લાખ રૂપિયાનું બાપુએ લખાણ આપી દીધું અને 40 લાખ રૂપિયા બાપુએ રોકડા આપેલા છે. અને એ અત્યારે ભાઈ અત્યારે એમ કહે છે કે મને 2.5 કરોડ રૂપિયા આપો તો જ હું તમને જમીન આપું. બાપુ સાથે છેતરપિંડી કરી છે, બાપુને વિશ્વાસઘાત કર્યો છે અને બાપુને ગર્ભિત ધમકી અહીંયા આવીને આપી ગયા છે. અને બાપુ એને હિસાબે ખૂબ ડિપ્રેશનમાં રહે છે. આની પહેલાં બાપુએ એકવાર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. અમે બાપુને માન કરીને અમે બચાવ્યા છે. અમે ક્યારેક અમે બધા બહાર હોય, બાપુ અહીંયા એકલા હોય, કાલ કોઈક આવું પગલું ભરશે બાપુને ન્યાય નહીં મળે તો એની જવાબદાર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ રહેશે. 0% લોનના નિયમોમાં ફેરફાર કરાતા કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. કેશોદ તાલુકાની 48 જેટલી સેવા સહકારી મંડળીઓ અને તે મારફતે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 5 લાખ રૂપિયા સુધીની લોન લીધેલા 1200 જેટલા ખેડૂતોએ એક સુરે એકબીજાની સાથે ઊભા થયા છે. જેમાં જિલ્લામાંથી ચાલતી સહકારી બેંક દ્વારા આપેલ નવા પરિપત્રમાં અગાઉ 0% વ્યાજ દરે મંજૂર કરેલી રૂપિયા 5 લાખ સુધીની લોન ફરીથી રદ કરવામાં આવી છે અને 3 લાખથી ઉપરના રકમ પર 12% વ્યાજની શરત મૂકવામાં આવી છે. જેમાં આ નિર્ણય ખેતી કાર્ય વચ્ચે લઈ લેવાયો છે અને ખેડૂતોએ જે ધિરાણ લઈને બીજ, ખાતર અને દવા જેવી ખેતીની જરૂરિયાતો માટે ખર્ચ કરી દીધા છે તે હવે ઓછી મુદતમાં પરત કરવા માટે અશક્ય છે. તેથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં નથી અને તેને તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ એવી માંગણી ઉઠી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જેમને લોન લઈ લીધી છે તેઓ માટે હવે 31 ઓગસ્ટ સુધીમાં લોન પરત કરવી અશક્ય છે. આ નવી શરત મુલતવી રાખવી જોઈએ જેથી તેઓ પાકની આવક મળ્યા પછી ચૂકવણી કરી શકે. મંડળીઓએ જણાવ્યું હતું કે જો આવી અણધારી શરતો ચાલુ રહી તો ખાતર અને બીજ માટે લેવાયેલી લોન ખેડૂતો પર બોજ બની રહેશે. કેશોદ તાલુકામાં આ વર્ષે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકે
જે કેસીસી ધિરાણ નીતિ પ્રમાણે 0 વ્યાજથી 3 લાખ સુધીનું અપાતું હતું એને બદલે 5 લાખનું કરેલું છે, જે એને બેંકે 4/3નો પરિપત્રના આધારે દરેક મંડળીઓની પાસે ફરજિયાત કરાવ્યું છે. અને હવે આ 20/7 સાધારણ સભામાં મળ્યા પછી એ એજન્ડામાં ક્યાંય લીધું પણ નથી અને 21/7 પરિપત્ર એવો કર્યો કે તમારે 3 લાખ સુધીનું જ તમને જેસીસી 0.થી મળશે, બાકીનું તમારે 2 લાખ પરત કરવા પડશે. એટલે 31/8 સુધીમાં ભરી દેવા એવું અમને ગુમરાહ કરીને ફરવી તોડ્યું છે. એટલે એના માટે અમે તમામ કેશોદ તાલુકાની મંડળીઓ પ્રમુખ મંત્રીઓ હાજર રહી અને એવો અમે આજે મિટિંગમાં ઠરાવ કર્યો છે અને આવેદનપત્ર આપવાના છીએ. અને એવું કીધું છે કે આ ભાઈ 0 વ્યાજથી 30/6/2026 સુધી આ અમલમાં રાખવું અને એ બેંકની જવાબદારી છે ને બેંકે કરવું. પાછળથી આવો ઠરાવ કે આવું કાંઈ બોર્ડ ઓફ ડિરેક્ટર નિર્ણયો કરે તો અત્યારે ખેડૂતોને દઈ દીધા છે, એના પાકમાં પૈસા વપરાઈ ગયા છે અને પાકનું ધિરાણ છે. તો હવે આ બધી જવાબદારી બેંકની થાય છે અને આમાં કાંઈ વધારાનું કાંઈ પણ વ્યાજદર ચડાવવો નહીં એવી અમારી માંગણી છે. અને 31/8 સુધીમાં આને અમને જવાબ લેખિત આપવાનો છે એવી અમારી રજૂઆત છે. આ વર્ષે જિલ્લા સહકારી બેંકના આદેશ અને પરિપત્રથી ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવેલ, પરંતુ ત્યારબાદ બીજા પરિપત્રથી જિલ્લા સહકારી બેંકે આદેશ કરેલો 31/8 સુધીની અંદર વધારાની 2 લાખની રકમ પરત જમા કરવામાં આવે. એ ખેડૂતોને ધિરાણ આપ્યા પછી ખેડૂતોએ પોતાના સગવડતા પ્રમાણે તેનો ઉપયોગ કરી લીધો હોય, ફરી વખત 31/8 સુધીમાં ખેડૂતો ધિરાણ ભરવા સક્ષમ નથી. આ બાબતે કેશોદ તાલુકાના તમામ મંડળીના પ્રમુખો, ખેડૂતો અને મંત્રીઓ એક બની અને જિલ્લા સહકારી બેંકના આદેશ સામે લડત કરશે અને 1 વર્ષ સુધી 5 લાખ રૂપિયા વગર વ્યાજે વાપરવા મળે ખેડૂતોને, એ માટે અમે લડત આપવા માટે કટિબદ્ધ છીએ. આ બાબતે કોઈ પણ રાજકીય ચંચુવાતને પણ સહન કરવામાં નહીં આવે. આજે અત્યારે માનો કે જે 5 લાખના જે માનો કે કેસીસી ધિરાણની વાત આવી વગર વ્યાજવાળી, 2 વખત માનો કે બેંકે લેખિતમાં પરિપત્ર આપ્યો, એ પ્રમાણે આ કેશોદ તાલુકાની બધી મંડળીઓ વાળાએ 5 લાખના પ્રમાણમાં ધિરાણ કર્યું જેને મળવા પાત્ર છે. એને 6 મહિનામાં હજી પણ ધિરાણ ચાલુ છે. અત્યારે અમારું લગભગ એમ માનો કે 48 થી 50 મંડળીઓએ ધિરાણ કરી લીધું, હજી પણ અમુક મંડળીઓ બાકી છે. હવે પ્રશ્ન આવ્યો કે 21/7ની ટપાલ કાગળ મુજબ બેંકને કે 20/7ના બોર્ડ ઓફ ડિરેક્ટરના ઠરાવમાં માનો કે એ આગળનો મુદ્દો ઠરાવ રદ કરી અને કીધું કે ભાઈ હવે મળવા પાત્ર નથી. 3 લાખ રૂપિયા વ્યાજ માફીમાં જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે 3% અને 4% આપે એનો લાભ મળશે. બાકીના જે 2 લાખ જે છે એનું 31/8 પહેલાં ભરી દેવા પડે, ન ભરાય તો 12% લેખે વ્યાજ વસૂલ કરવાનો એવો બોર્ડ ઓફ ડિરેક્ટરે 20/7ની મિટિંગમાં નિર્ણય લીધો. બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર નિર્ણય લેવો તો 16, 17, 18 તારીખે માનો કે ખરેખર બોર્ડની મિટિંગમાં બોલાવી અને પરિપત્ર જાહેર કરવો હતો કે જેથી કરીને કોઈ મંડળીઓનો વિરોધ હોય તો 20/7ની સાધારણ સભામાં ખેડૂતો અને મંડળીના પ્રમુખ મંત્રીઓ વિરોધ કરી શકે. એ તો કોઈ પણ મોકો રહેવા દીધો નહીં બેંકે. હવે તકલીફ અમારે એવી છે કે જો મંડળીના પ્રમુખો આજે માનો કે અમારે કેશોદ તાલુકાની ઘણી મંડળીની માનો કે એફડી છે બેંકમાં, એ મંડળીના પ્રમુખ મંત્રીના ભરોસે ખેડૂતો મૂકતા હોય. ઘણા ખેડૂતને એવું કે પૈસાની જરૂર ન હોય તો એ એફડીએમાં મૂકતા હોય, બાકી બેંકો તો ઘણી છે. પણ મંડળીના મંત્રીઓ અને પ્રમુખો સમજાવી અને જિલ્લા સહકારી બેંકમાં ડિપોઝિટ પર મુકાવતા હોય. હવે અમારે મુશ્કેલી એ થાય કે ખેડૂતોના પ્રશ્ન મારી પાસે આવે બેંકના ડિરેક્ટર તરીકે કે ભાઈ જો આમાં તમે કંઈક રસ્તો કરાવો નકર અમે બેંકમાંથી એફડી અમારી ઉપાડી લેશો. હવે બેંકમાંથી એફડી ઉપાડી લે તો અમારે કેશોદ તાલુકામાં નહીં હોય તો મંડળીઓને ખેડૂતોની પુષ્કળ ડિપોઝિટો છે. અમારે માનો કે અમુક મોટી મંડળી છે, પાણખાન મંડળી છે, તો લગભગ મારા અંદાજ મુજબ 3.5 થી 4 કરોડની ડિપોઝિટ છે. હવે તો બેંકને મોટું નુકસાન થાય તો કેશોદમાંથી જો બેનો કે એફડી ઉપાડવા મળશે એટલે ચાલુ થાય બીજા તાલુકામાં, કાલ વંથલીમાં ઉપડે, તાલાળામાં ઉપડે, માળિયામાં ઉપડે, માંગરોળમાં ઉપડે. તો મને તો એ નથી સમજાવતો કે સિનિયર ડિરેક્ટરોને પણ આ ખબર ન પડી કે આપણે માનો કે કોઈ પણ માનો કે રજૂઆત કરવી હોય, ખેડૂતોને રજૂઆત કરી તો ખેડૂતોને રજૂઆત કરવાનો મોકો પણ ના આપ્યો. માંગરોળ નજીક સોમનાથ પોરબંદર હાઈવે ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર 4 લોકો પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ દ્વારા માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર લોકો સોમનાથ દર્શન કરીને દ્વારકા જતા હતા, ત્યારે માંગરોળના શારદાગ્રામ નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસ અને મામલતદાર સહિત ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતથી ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભવનાથ મંદિર બાદ મુચકુંદ મહાદેવ મંદિર પણ વહીવટદાર શાસન હેઠળ. ભૂતનાથ મહાદેવને 151 કિલો ફ્રૂટ શણગારના દર્શન કરી ભક્તો થયા અભિભૂત. રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહ પરિવારને પાયલટે બચાવ્યા. અને શિકારની શોધમાં ગિરનારનો ડાલામથ્થો આવી ચડ્યો રસ્તા પર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.